શું ખાલી પ્રાઇઝ એક્શન શીખીને તમે ટ્રેડિંગમાં માસ્ટરી કરી શકો છો? શું ખાલી પ્રાઇઝ એક્શનથી તમે પૈસા બનાવી શકો છો ટ્રેડિંગની અંદર? શું પ્રાઇઝ એક્શન ટ્રેડિંગની અંદર વર્ક કરે છે? આ જેટલા બી લોકોને આ બધા સવાલ હોય ને, તો આ વિડીયો જે લોકો માટે છે, બરોબર? કાલે આપણે છે ને મિત્રો, પહેલા તો બધાને પહેલા હું જય માતાજી, જય શ્રી કૃષ્ણ મારા. કાલે આપણે આખું ગોલ્ડ અને ક્રિપ્ટોનું તમારી સામે એનાલિસિસ કર્યું હતું. પ્યોર પ્રાઇઝ એક્શન અને પ્યોર ચાર્ટ ટ્રેડિંગ કોન્સેપ્ટ અને સાયકોલોજી, આના દ્વારા આપણે એનાલિસિસ કર્યું હતું. ને એનાલિસિસ કેવી રીતે વર્ક કર્યું ને એ તમને બતાવું. આપણી સામે આ ઇથિરિયમનો ચાર્ટ છે. ઇથિરિયમના ચાર્ટમાં આપણે જે પ્રમાણે એનાલિસિસ કીધું હતું કે ભાઈ માર્કેટ આ ઝોનની આજુબાજુમાં પુલબેક લેશે. એક્ઝેક્ટ માર્કેટે ત્યાંથી પુલબેક લીધું ને વન વે તમે જો આપણને મુવમેન્ટ જોવા મળી. 1:4 નો રિસ્ક રિવોર્ડ મળ્યો. એના પછી સેમ રીતે આપણે ગોલ્ડનું બી એનાલિસિસ કર્યું હતું. ગોલ્ડમાં બી આપણને 1:3 નો રિસ્ક રિવોર્ડ રેશિયો મળ્યો. એમાં બી આપણે એક્ઝેક્ટ જે ઝોન દોર્યો હતો ને, એ જ ઝોનથી માર્કેટમાં રિજેક્શન જોવા મળ્યું. ઇવન આજે બી તમે જો એ જ ઝોનની આજુબાજુ ઓપન થયું અને ત્યાંથી જ તમને રિજેક્શન જોવા મળ્યું. અને એ જ રીતે બીટીસીની અંદર બી સિમિલર જગ્યાએથી જ માર્કેટે રિજેક્શન લીધું. અને આ જ પાવર છે એક પ્રાઇઝ એક્શનનો અને ચાર્ટ ટ્રેડિંગ કોન્સેપ્ટનો. એટલે જેને બી એ ડાઉટ હતા ને અત્યાર સુધી, એ લોકોને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જસ્ટ ખાલી આને શીખવા પાછળ ધ્યાન આપો. આ સ્કિલને જેટલી માસ્ટર થતી હોય ને એટલી કરો. બસ ખાલી આની પાછળ જ ફોકસ કરો. ડેફિનેટલી કામ કરે છે. વર્ષોથી આ ચાલતું આવ્યું છે, એવું જરૂરી નથી કે નહીંથી કામ કરતું. બરોબર? તો હવે આપણે આજનું એનાલિસિસ ચાલુ કરીએ. તો જો આજના એનાલિસિસ ચાલુ કર્યા પહેલા અત્યાર સુધી તમે જો આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો પહેલા તો વિડીયોને લાઈક કરો. એનાલિસિસ તમને વિડીયોના એન્ડમાં સારું લાગે ને, તો આ વિડીયો તમારા જેટલા બી ભાઈબંધ ગોલ્ડ ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરવાનું ચાલુ કરી રહ્યા હોય, કાં તો વિચારતા હોય, એવા લોકોના વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ આપણે એવરીડે વિડીયોઝ નાખતા રહીશું જો તમારો સાથ સહકાર મળશે તો. હવે આપણે શરૂઆત કરીએ આજે ફરીથી ઇથિરિયમના ચાર્ટથી. ડન છે? હવે આપણે ઇથિરિયમના ચાર્ટનું એનાલિસિસ કરીએ ઇન ડેપ્થ. બધી ડ્રોઈંગ આપણે રિમૂવ કરી દઈએ. ફરીથી આપણે વીકલી ટાઈમ ફ્રેમથી એનાલિસિસ કરીશું, જે આપણે કાલે કર્યું હતું. હવે આપણી સામે આ ઇથિરિયમનો વીકલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. શું બની રહ્યો છે સિનારીઓ તમે સમજો. જે આપણે કાલે બી ડિસ્કશન કર્યું હતું કે ઇથિરિયમની અંદર આપણી જોડે અપસાઇડની રેન્જ છે આ રહી. રેડી છે? જો 2460 ની ઉપર ઇથિરિયમ બ્રેક થાય તો આપણને એક અપસાઇડની મૂવમેન્ટ જોવા મળી શકે છે. ડાઉન સાઇડની આપણે તમને હું વાત કરું ને, તો ડાઉન સાઇડની અંદર એઝ ઓફ નાઉ આપણી જોડે સ્વિંગ છે આ રહ્યો. બરોબર? તો જો આ લેવલનું બ્રેકડાઉન થાય ને, તો આપણને હજુ 7 ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળી શકે. એટલે આપણી જોડે અપ સાઇડ અને ડાઉન સાઇડના વીકલી ટાઈમ ફ્રેમના લેવલ્સ આપણે માર્ક કરી દીધા. એના પછી આપણે શું કર્યું? ડેઇલી ટાઈમ ફ્રેમમાં આવ્યા. ડેઇલી ટાઈમ ફ્રેમમાં એઝ ઓલવેઝ કાલે આપણે જે સપોર્ટ માર્ક કર્યો હતો, જસ્ટ વેટ, આ સપોર્ટ આપણે દોરી દઈએ ફરીથી. આ સપોર્ટનું માર્કેટે બ્રેક કર્યું અને વન વે કરેક્શન આવ્યું. ક્યાં સુધી માર્કેટમાં કરેક્શન આવવાની પોસિબિલિટી છે? તો માર્કેટ હજુ અહીંયા સુધી એની કરેક્શન આવવાની પોસિબિલિટી છે. એ કયું લેવલ છે? તો કે 2000 નું લેવલ. હજુ માર્કેટ ત્યાં આવ્યું નથી, બટ હવે અહીંયા સસ્ટેન થઈ રહ્યું છે. તમે સમજો, માર્કેટે શું કર્યું? અહીંયા ક્યાંય ડોજી કેન્ડલ બનાવી ડેઇલી ટાઈમ ફ્રેમમાં. હવે જો માર્કેટ ખાલી આ ડોજી કેન્ડલનો આ હાઈ બ્રેક કરે ને, તો આપણે એવું સમજવાનું કે ભાઈ માર્કેટમાં હજુ થોડું ઘણું પુલબેક આવી શકે છે. કેટલું પુલબેક આવી શકે છે? તો આ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ થી આપણે સ્વિંગ લો માર્ક કર્યા ને, બરોબર, તો આ જે 0.5 નો ઝોન મળ્યો ને, એ ઝોન જેટલું આપણને માર્કેટમાં પુલબેક જોવા મળી શકે છે. બરોબર? આ મેં ફરીથી અહીંયા ઝોન માર્ક કરી દીધો. એટલે અહીંયાથી ઇથિરિયમનો સિનારીઓ શું થઈ શકે છે ડેઇલી ટાઈમ ફ્રેમ પ્રમાણે? ઓલ ઓવર ટ્રેન્ડ ડાઉન છે, તમે સમજો. પણ હવે સિનારીઓ કેવી રીતે થઈ શકે? આ ડોજી કેન્ડલ બનાવી એટલે અહીંયા હવે બાયર સેલર બે ઝઘડી રહ્યા છે. કોણ જીતશે ખબર નહીં. અત્યાર સુધી તો વિન કોણ કરી રહ્યું છે? સેલર જીતી રહ્યા છે, કેમ શાર્પ કરેક્શન આવ્યું. પણ જો હવે માર્કેટે આ હાઈના બ્રેક કર્યો, બરોબર, તો એના પછી માર્કેટ થોડુંક પુલબેક લઈને અહીંયા સુધી જઈ શકે છે. કયું લેવલ છે? 2209 ની આજુબાજુમાં. ત્યાંથી પાછું આપણને જો કોઈ સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળે ને, તો આપણે ડાઉન સાઇડનો સ્વિંગ શોધીને આપણે ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરાય. ક્યાં સુધી? તો કે આપણે ઇથિરિયમમાં 2000 નો ટાર્ગેટ છે, તો ત્યાં સુધી આપણે ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરાય. એટલે જો કદાચ પુલબેક આવે તો ક્યાં સુધી આવી શકે? 2210 ની આજુબાજુ સુધી પુલબેક આવી શકે ઇથિરિયમની અંદર. એટલે 2200 ની ઉપર જ્યાં બી ઇથિરિયમ જાય ને, ત્યાં તમે સેલ ઓન રાઇઝની પોઝિશન બનાવી શકો. ડાઉન સાઇડની વાત કરીએ તો આપણી જોડે ડાઉન સાઇડમાં આ સ્વિંગ છે, પણ અત્યારે આપણે માર્ક નથી કરતા. હવે 4 કલાકમાં જઈએ. 4 કલાકમાં શું છે? તો 4 કલાકમાં એક્ઝેક્ટ આપણે આ જે સ્વિંગ માર્ક કર્યો એ જ આપણી જોડે દોરેલો છે. અને તમે જો એક્ઝેક્ટ આ ઝોનની આજુબાજુથી તમને બાઇંગ આવ્યું હતું, દેખાય છે? 4 કલાકમાં બી અહીંયા સૌથી પહેલા બાઇંગ આવ્યું, બરોબર. આ શાર્પ બાઇંગ આવ્યું ને એવું જ સિમિલર બાઇંગ તમને અહીંયા જ દેખાય છે. જો દેખાય? અહીંયા બી માર્કેટ સ્ટ્રક્ચર થઈ રહ્યું છે. એટલે માર્કેટ શું કરી શકે છે? અહીંયા એક આપણને એક શાર્પ ગ્રીન કેન્ડલ બનાવી શકે છે. એટલે થોડુંક બાઇંગ આવી જાય, એના પછી બાયર્સને ટ્રેપ કરીને પાછું એ સેલિંગ સાઇડ જઈ શકે છે. બરોબર?
એટલે આપણે શું કરીશું, દરેક પુલબેક ઉપર ડાઉન સાઇડની પોઝિશન વિચારીશું. બરોબર. કદાચ અહીંયાના બ્રેકઆઉટ ઉપર તમારે ટ્રેડ કરવો હોય તો કરી શકો છો 20 પોઈન્ટનો એસએલ રાખીને. 2157 નું લેવલ ઉપરની બાજુમાં ક્રોસ કરે ને તો ત્યાંથી તમે બ્રેકઆઉટ ટ્રેડ કરી શકો છો 20 પોઈન્ટનો એસએલ રાખીને. બરોબર. ક્યાં સુધી માર્કેટ જઈ શકે છે તો કે 2195 થી 2210 ની વચ્ચે. આ ઝોનની આજુબાજુથી તમને સેલિંગ જોવા મળશે ઇથેરિયમમાં, એ ફિક્સ છે. એટલે આપણે આ ઝોનની આજુબાજુથી શાર્પ સેલિંગનો પ્લાન કરીશું. કેમ? કેમ કે જે પહેલા સપોર્ટ હતો એ બી રેઝિસ્ટન્સ બન્યો, એનું બી આપણને રિજેક્શન છે, પ્લસ આપણે જે 0.5 નો ઝોન છે ડેઇલી ટાઈમ ફ્રેમમાં એ બી આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એના સિવાય આપણે ઈએમએ ની વાત કરી દઈએ ને તો ઈએમએ તમે જો નિયર બાય એની ઉપર જ ચાલી રહી છે, 50 ઈએમએ આજુબાજુ ચાલી રહી હશે. જસ્ટ વેટ, હું તમને બતાવી દઉં. ઓકે, જો 50 ઈએમએ ત્યાં આવી રહી છે, એટલે ઓલમોસ્ટ ત્યાંથી આપણને શાર્પ સેલિંગ જોવા મળી શકે છે. એના 3 સિનારીઓ મેં તમને કહી દીધા. હવે આપણે આયા 1 કલાકના ટાઈમ ફ્રેમમાં. 1 કલાકના ટાઈમ ફ્રેમમાં શું સિનારીઓ બને છે, તો જો 1 કલાકના ટાઈમ ફ્રેમમાં તમારે ડાઉન સાઈડમાં જવું હોય ને કે ભાઈ મારે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરવો છે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં, તો આની નીચે આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરી શકાય 1 અવરના ટાઈમ ફ્રેમમાં. આની નીચે કેવી રીતે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરાય, તો દરેક પુલબેક ઉપર આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરાય. તમે લોકો છે ને લેવલને ધ્યાનમાં રાખજો. આની નીચે જે પણ પુલબેક આવે ને એના દરેક પુલબેક ઉપર આપણે ડાઉન સાઈડનો ટ્રેડ પ્લાન કરાય. જો તમે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં પુલબેક જુઓ છો ને તો તમારા ડાઉન સાઈડમાં એન્ટ્રી ક્યાં બનાવવાની, 5 મિનિટમાં. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં પુલબેક જુઓ છો તો ડાઉન સાઈડમાં એન્ટ્રી સેટઅપ ક્યાં બનાવવાનું, 3 મિનિટમાં. આ વસ્તુ તમે યાદ રાખજો ઇથેરિયમની અંદર. ઇથેરિયમ હોય કે ગોલ્ડ હોય, પણ આ વસ્તુ કોમન છે. બરોબર. તો હવે તમે સમજો આપણને એક રેન્જ મળી ગઈ, તો હવે આ રેન્જની વચ્ચે આપણે ઇથેરિયમને અવોઇડ કરીશું. સિમ્પલ. એક રેન્જ મળી, આ રેન્જની વચ્ચે આપણે ઇથેરિયમને અવોઇડ કરીશું. કાં તો ડાઉન સાઈડ 2113 બ્રેક કરે તો આપણે ડાઉન સાઈડ જઈશું, કાં તો પછી 2157 બ્રેક કરે તો આપણે નાની ક્વોન્ટિટીથી ઓછા રિસ્ક સાથે અપસાઇડ જઈશું. 50% ક્વોન્ટિટી ઘટાડી દઈશું. કેમ? કેમ કે ઉપર આપણી જોડે સ્ટ્રોંગ રિજેક્શન છે, અને જો માર્કેટ આ ઝોનની આજુબાજુમાં આવી જાય 2200 થી 2210 ની વચ્ચે, તો આપણે ત્યાં કોઈ સેલિંગ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ને તો ત્યાંથી આપણે શાર્પ સેલ કરવાનું વિચારીશું. આ આપણું થઈ ગયું ઇથેરિયમનું એનાલિસિસ. આપણું આજનું આખું આ ઇથેરિયમનું એનાલિસિસ છે. સાઇડવેઝ રહેશે તો આપણે અવોઇડ કરવાનું. હવે આપણે આ જ રીતે વાત કરીએ ગોલ્ડની. પણ પહેલા તમને જો ઇથેરિયમના એનાલિસિસમાં કંઈ પણ ડાઉટ હોય ને તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કહો, હું એને સોલ્વ કરીશ નેક્સ્ટ વિડીયોની અંદર. તમારી કોમેન્ટનો હું રીડ કરીને એમને કોમેન્ટનો આન્સર તમને હું નેક્સ્ટ વિડીયોમાં આપીશ. બાકી તો તમને જો આ એનાલિસિસ જેન્યુઅનલી દિલથી સારું લાગ્યું હોય અને તમે એવું ચાહતા હોય કે ભાઈ હું આ કન્ટિન્યુ રાખું, તો સારી એવી કોમેન્ટ કરજો અને આ વિડીયોને જેમ બને એમ એટલો શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો તમારા ભાઈબંધો જોડેથી પણ. ડન છે. હવે આપણે ગોલ્ડના એનાલિસિસની વાત કરીએ. ગોલ્ડમાં બી એક્ઝેક્ટ તમે જો આપણે જે પ્રમાણે એનાલિસિસ કર્યું હતું ને એ જ પ્રમાણે ગોલ્ડનું ટ્રેડિંગ વર્ક કર્યું છે. હવે આપણે વાત કરીએ ગોલ્ડના ટ્રેડિંગની, તો આપણે બધી ડ્રોઈંગ પહેલા રિમૂવ કરી દઈએ. આવી જઈએ આપણે ડેઇલી ટાઈમ ફ્રેમમાં. ડેઇલી ટાઈમ ફ્રેમમાં ગોલ્ડનો શું સિનારીઓ બને છે, જસ્ટ વેટ. આ થોડુંક હમણાં ટ્રેડિંગ વ્યૂના લોચા ચાલી રહ્યા છે. તમે ખાલી આ જ રીતે પ્રાઇસ એક્શન પ્રમાણે એનાલિસિસ કરવાનું રાખો. સાવ બેઝિક થી એડવાન્સ તમે એનાલિસિસ કરશો ને એટલે ઓટોમેટિક તમને આવડી જ જશે. ડેઇલી ટાઈમ ફ્રેમથી ચાલુ કરવાનું અને ધીમે ધીમે તમારે આગળ આવવાનું. ડન છે. જસ્ટ વેટ, એક જ મિનિટ. હા, ચલો આપણે હવે ચાલુ કરીએ ગોલ્ડનું એનાલિસિસ. ગોલ્ડની અંદર હવે આપણે શું કરીએ, બધી ડ્રોઈંગને રિમૂવ કરી દઈએ. ફરીથી આખું એનાલિસિસ કરીએ વીકલી ટાઈમ ફ્રેમથી. શું સિનારીઓ બની રહ્યો છે વીકલી ટાઈમ ફ્રેમથી તમે સમજો. સોરી, ડેઇલી ટાઈમ ફ્રેમથી. ડેઇલી ટાઈમ ફ્રેમમાં ગોલ્ડ ઓલરેડી આપણી જોડે ડાઉન ટ્રેન્ડમાં છે. સમજ્યા? સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કયું છે, એકદમ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ કે એના બ્રેકઆઉટ ઉપર જ આપણે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરીશું, એ છે આ લેવલ 49-20 નું લેવલ. આ બ્રેક થશે ને તો જ આપણે અપસાઇડમાં ગોલ્ડમાં જઈશું, બાકી તો આપણે ગોલ્ડમાં ડાઉન સાઈડ જ છે. તમે જો માર્કેટે આ લોઅર હાઈ બનાવ્યો, એના પછી આ લોઅર હાઈ બનાવ્યો. અત્યારે માર્કેટ ક્યાં ચાલી રહ્યું છે, તો 4 કલાકના ટાઈમ ફ્રેમમાં એના સ્ટ્રોંગ સપોર્ટની આજુબાજુમાં ચાલી રહ્યું છે. દેખાય તમને? જો હું થોડુંક ઝૂમ કરીશ ને તો માર્કેટ એક વખત પહેલા અહીંયા સપોર્ટ લીધો, પછી અહીંયા લીધો ને અત્યારે હાલ ફરીથી સપોર્ટ લઈ રહ્યું છે. હવે શું સિનારીઓ બની શકે માર્કેટની અંદર, જો માર્કેટમાં તમને શાર્પ સેલિંગ તો જોવા મળ્યું હતું, એટલે આપણે આ ઇમ્પલ્સ મૂવથી આ રિટ્રેસ મૂવ માર્ક કરી દીધું. તો આપણને 0.5 નું લેવલ ક્યાં આવ્યું, તો આપણને 0.5 નું લેવલ આવ્યું અહીંયા ક્યાંય આવ્યું. બરોબર. તો આપણે આ લેવલને થોડુંક મોટું કરી દઈશું એટલે આપણને આઈડિયા આવે. તમે જુઓ, હા, ડન છે. બરોબર. તો હવે માર્કેટમાં શું સિનારીઓ બની શકે છે તમે સમજો. માર્કેટની અંદર કાં તો જો અપસાઇડની મુવમેન્ટ આવે ને તો અહીંયાથી આપણને સેલિંગ જોવા મળશે. આ કયું લેવલ છે, જે લેવલ હું તમને કહી દઉં, 4615 થી 4641. એટલે આ ઝોનની આજુબાજુથી તમને સેલિંગ જોવા મળી શકે છે માર્કેટમાં.
એ ફિક્સ છે, એટલે આની આજુબાજુમાં ગમે ત્યારે આવા ગોલ્ડ આ લેવલની આજુબાજુમાં, ત્યાંથી તમારા સેલ સાઇડની ઓપોર્ચ્યુનિટી શોધવાની, ડાઉન સાઇડનો સ્વિંગ, તો તમને ઓટોમેટિક અહીંયા સુધીની તો મુવમેન્ટ ક્યાંય નહીં ગઈ. સમજ્યા તમે? તો 4 કલાકમાં આપણને આ જ છે, બાકી અત્યારે હાલ કોઈ રેન્જ નથી. ડાઉન સાઇડ આપણે આની નીચે જઈ શકીએ છીએ. હવે 1 કલાકના ટાઈમ ફ્રેમમાં જોઈએ એટલે ખબર પડે ગોલ્ડ કરી શું રહ્યો છે. જો ગોલ્ડ સિમ્પલ શું કરી રહ્યો ખબર, તમને સમજાવું કે ગોલ્ડ હંમેશા તમે સમજો, ટેકનિકલની જ વાત કરી દો કે જ્યારે પણ કોઈ પણ માર્કેટ આમ ઉપરથી નીચે આવતું હોય અને નીચેના સપોર્ટની આજુબાજુમાં કન્સોલિડેટ કરવા માંડે ને, ત્યારે તમારે શું સમજવાનું કે જે પણ સપોર્ટ છે ને એ વીક છે. શું સમજવાનું? કેમ વીક છે? કે માર્કેટ ઉપરથી નીચે તો આવી રહ્યું છે, પણ જો સપોર્ટમાં તાકાત હોત ને તો ત્યાં ટચ કરીને માર્કેટ ઉપર જતું રહેત. એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા બતાવું કે માર્કેટ તમે જો ઉપરથી નીચે આવી રહ્યું છે તો અહીંયા માર્કેટે થોડું કન્સોલિડેટ કરીને પાછું ઉપર જતું રહ્યું, બરોબર? તો આ પ્રમાણે હોય તો આને જેન્યુઅન સપોર્ટ કહેવાય. હવે અત્યારે હાલ માર્કેટ શું કરી રહ્યું છે, ઉપરથી નીચે આવી રહ્યું છે અને અહીંયા ખાસા સમયથી તમે જો કન્સોલિડેટ કરી રહ્યું છે. એટલે જ્યારે આ રીતે માર્કેટ કરી શકે તો હાઈ પ્રોબેબિલિટી ચાન્સ છે સપોર્ટનું બ્રેકડાઉન આપીને આપણને ડાઉન ટ્રેન્ડ પાછો કન્ટિન્યુ કરી શકે છે ગોલ્ડ. એટલે ગોલ્ડમાં હજુ આપણે વીક સાઈડ જ છે. કઈ સાઈડ છે? હજુ આપણે વીક સાઈડ જ છે. કેમ? અપસાઇડનો ટ્રેડ કેમ મારા હિસાબથી પ્લાન ના કરાય? તમે સમજો. ફોર એક્ઝામ્પલ, તમે આની ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન કર્યો, એક્ઝામ્પલ તરીકે આ ઝોનની ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન કર્યો, તો તમને છે ને આની ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન કરશો ને તો પાછું તમને થોડુંક રિજેક્શન અહીંયા ક્યાંય મળી જશે. સમજ્યા? એટલે તમારે આની ઉપર બી અપસાઇડનો ટ્રેડ પ્લાન ના કરાય. પ્લાનિંગ શું કરાય કે કોઈ પણ જગ્યાએ આવે કે કદાચ અહીંયાથી ગોલ્ડ અહીંયા આવે છે, અહીંયા કોઈ રિજેક્શન લે છે તો પહેલો હું ટ્રાય આ રિજેક્શનનો મારીશ. કદાચ આ રિજેક્શન મારું ફેલ થાય છે તો હું શું કરીશ કે ગોલ્ડ અહીંયાથી અહીંયા રિજેક્શન લે છે તો આ રિજેક્શનનો હું ટ્રાય મારીશ. સિમ્પલ. પણ હું શું કરીશ, જે પણ પુલબેક આવે ને એમાં ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરીશ. પહેલું સેલિંગ હું કઈ જગ્યાએ કરીશ? આ લેવલ છે જે આપણે કાલે હતું એ જ લેવલ. આપણી જોડે કયું લેવલ છે? 4577 થી 4588. આ લેવલની આજુબાજુમાં હું તમને પહેલું પ્લાન કરીશ સેલિંગ સાઇડનું, બરોબર? જો કદાચ અહીંયા આપણું સેલિંગ વર્ક નથી કરતું તો આપણે એની ઉપર 4620 થી 4640 ની વચ્ચે સેલિંગ પ્લાન કરીશું. ક્લિયર થઈ ગયું આ તમને? હવે તમે સમજો કે આપણે અત્યારે ગોલ્ડમાં ડાઉન સાઇડનું જ વિચારીશું, પણ ડાઉન સાઇડનું ક્યારે વિચારાય કે જ્યારે પુલબેક આવે ને ત્યારે. અહીંયા ક્યાંય અત્યારે ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન ના કરાય. કેમ ના કરાય? કે નીચે તમે જો આટલામાં જ સપોર્ટ આવી જાય છે. સમજ્યા? તમારી જોડે મુવમેન્ટ કેચ કરવા માટે ખાલી આટલી જ છે, પણ આ જ વસ્તુ તમે ડાઉન સાઇડનો અહીંયાથી ટ્રેડ પ્લાન કરો ને તો તમારી જોડે ડાઉન સાઇડની મુવમેન્ટ કેચ કરવાનો પ્લાન, મુવમેન્ટ તમને વધારે મળે. તમે સમજો ઇન શોર્ટ. એટલે આપણે અત્યારે અહીંયા રાઈટ નાવથી બી ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન ના કરાય. તો શું કરાય અત્યારે હાલ? તમે જો સ્કેલ્પિંગ કરવું હોય તો શું સિનારીઓ બનાવું તમને સમજાવું. ખાસા સમયથી તમે જો 3-4 કેન્ડલ અહીંયા કન્સોલિડેટ કરી રહી 30 મિનિટની. હવે આ તમે જોશો ને તો એક ટેકનિકલ તમને અહીંયા છે ને સ્ટ્રોંગ સપોર્ટ ઝોન પણ દેખાશે. આ દેખાય છે તમને કે હવે માર્કેટમાં સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે, આ કન્સોલિડેટ કરી રહ્યું. તો સિમ્પલ તમારે આ કેન્ડલના હાઈ ઉપર અપસાઇડનો ટ્રેડ પ્લાન કરવો હોય ને તો કરી શકાય. કેવી રીતે આ ટ્રેડ પ્લાન થાય તમે ધ્યાનથી જોજો. આની ઉપર તમે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકો, આનો તમે સ્ટોપ લોસ રાખી શકો અને 16 32 320 પીપનો ટાર્ગેટ. એટલે આ તમારો ટાર્ગેટ થઈ ગયો. આ 1:2 તમારું અહીંયા પૂરું, બરોબર? જેવું 1:1 ચાલી જાય એટલે કે માર્કેટ અહીંયા સુધી આવે છે, જસ્ટ વેટ હું તમને ડ્રો કરી દઉં. માર્કેટ અહીંયા ક્યાંય આવે છે તો અહીંયા તમારે 50% ક્વોન્ટિટી બુક કરી શકો છો. અહીંયા હું તમને લખી પણ દઉં 50% ક્વોન્ટિટી 50% બુક. ઓકે, ચલો ડન છે. તો આ રીતે તમે ટ્રેડ પ્લાન કરી શકો. આ કયા લોજિકથી ટ્રેડ છે તમે જો. અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ ઝોન હતો, અહીંયા બી સપોર્ટ લીધો, અહીંયા બી સપોર્ટ લીધો, અહીંયા બી સપોર્ટ લીધો. અહીંયા સપોર્ટ લઈ રહ્યું છે, કન્સોલિડેટ કરી રહ્યું. આ રેન્જ બ્રેક કરે તો આપણે અપસાઇડનો ટ્રેડ પ્લાન કરી શકીએ. અહીંયા 50% બુક કરીને રિસ્ક ફ્રી ટ્રેડ કરવાનો અને પછી 100% અહીંયા ક્વોન્ટિટી બુક કરવાની. અને અહીંયા જ્યારે બુક કરો ત્યારે તમને કોઈ ડાઉન સાઇડનો સ્વિંગ મળે ને તો આ સ્વિંગથી આપણે ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી દેવાનો. એટલે તમને અહીંયાથી પાછી આટલા સુધીની ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. ક્લિયર થઈ ગયું તમને? આ થઈ ગયું આપણું ગોલ્ડનું એનાલિસિસ. હવે જો તમને આખું આ એનાલિસિસમાં ખબર પડી હોય, બરોબર, તમને કંઈક ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો. બાકી તો આ વિડીયોને તમે શેર કરજો. સારું લાગ્યું હોય તો તમારા મિત્રને મોકલજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવું જ એનાલિસિસ સાથે આપણે કાલે ફરીથી મળીશું. હા, અને બીજી મેઇન વસ્તુ આપણે છે ને, જસ્ટ વેટ. ઓકે.